કેટલાય વર્ષોથી સાબરકાંઠા અને અમદાવાદ સહિત રાજસ્થાન સાથે રેલવેની જોડાણની માંગ આજે પૂરી થઈ છે, જેમાં એક સાથે જયપુર, ઇન્દોર, કોટા અને જોડતી 3 નવી ટ્રેનો સાબરકાંઠા જિલ્લા સાંસદે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે, જે આગામી સમયમાં વિવિધ મામલે રાજસ્થાન સહિત સમગ્ર દેશ સાથે સેતુરૂપ કડી બનશે. ગુજરાતનું ગૌરવ અને એમાં આપણા હિંમતનગરમાં જ્યારે 3 ટ્રેનો શરૂ થઈ રહી હોય, જયપુર હોય, કોટા હોય, ઇન્દોર હોય, આપણે રાજસ્થાન સાથે પણ જોડાયેલા છીએ, મધ્યપ્રદેશ સાથે પણ જોડાયેલા છીએ. મોટાભાગનો વર્ગ રાજસ્થાન સાથે જોડાયેલો છે, એના માટે ગૌરવ છે, આપણા માટે પણ ગૌરવ છે. આવતા દિવસોમાં દિલ્હી સુધી પણ આ ટ્રેનો ચાલુ થાય એના પર પ્રયત્નો છે. બોમ્બેનો પ્રશ્ન મોટો છે અને બોમ્બેને આપણી જનતાને એમ છે કે ભાઈ જલ્દી શરૂ થાય, પણ ટેકનિકલ પોઈન્ટના લીધે ટૂંક સમયમાં જલ્દી ઉકલી જાય અને બોમ્બેની પણ આપણે ટ્રેનો શરૂ કરી શકવાના છીએ. અને આના સિવાય પણ નવી હજી 4 ટ્રેનો શરૂ થવાની છે. આજે ગઈકાલે જ મોડાસાથી શામળાજીનું પણ ટેન્ડર થઈ ગયું છે, એટલે મારા માટે તો અરવલ્લી અને સાબરકાંઠા બંને ગૌરવનું છે. અને હિંમતનગરમાં જ્યારે આટલી ટ્રેનો શરૂ થઈ રહી હોય એ જનતા માટે અને આપના માટે અને મંત્રીશ્રીનો અને સરકારનો અને આદરણીય નરેન્દ્રભાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એમને જે સાબરકાંઠાને જે ભેટ આપી છે એ કલ્પના પણ ના કરી શકાય. આવતા દિવસોમાં રમીલાબેન આપણા રાજ્યસભાના સાંસદ અને અમે બંને જોડી મળી અને ખેડબ્રહ્માથી હરાદની જોઈન્ટ થાય અને આવતા દિવસોમાં આપણે સીધા અહીંથી પણ ત્યાં લિંક થઈ શકે એવા અમારા પ્રયત્નો છે. ભગવાન એમાં અમને સફળતા આપે એવી અપેક્ષા, આપ સૌનો સાથ અને સહકાર મળે એ પણ અપેક્ષા. સાબરકાંઠાના હિંમતનગર રેલવે મથકથી આજે એક સાથે રાજસ્થાનની 3 ટ્રેનોની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે, જેમાં જયપુર, ઇન્દોર અને કોટા સાથે આજથી જ નિયમિત રૂપે ટ્રેનની સુલભતા શરૂ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લાને વર્ષોથી સરહદી જિલ્લાની સાથોસાથ રેલવે સુવિધાની વંચિત રહેલું હતું. જોકે બ્રોડગેજ રેલવેની શરૂઆત થવાની સાથે જ હવે હિંમતનગર રેલવે મથકે ઉપરથી આજથી જ વધુ 3 ટ્રેનો શરૂ થઈ છે, જે રાજસ્થાનના જયપુર, ઇન્દોર તેમજ કોટાની સુધી તમામ મુસાફરો માટે મૂળભૂત સુવિધા આપશે. સાથોસાથ આગામી સમયમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર અને ટ્રેન થકી સેતુરૂપ ભૂમિકા પણ બંધાશે. જોકે આજથી જ શરૂ થયેલી આ ટ્રેન સાબરવાસીઓને માટે રાજસ્થાન તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓના જવા માટે પાયારૂપ સુવિધા બનવા જઈ રહી છે. સાથોસાથ આ ટ્રેન શરૂ થવાની ધંધા, ઉદ્યોગ, રોજગાર માટે પણ મહત્વરૂપ પરિબળ સાબિત થશે. ટ્રેન સુવિધા શરૂ થતાં કાયમી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સહિત નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગ ધંધા માટે નવીન દ્વાર ખુલશે તે નક્કી છે. જોકે હાલમાં હિંમતનગર રેલવે મથકથી એક સાથે 3 ટ્રેન શરૂ થતાં અમદાવાદથી જયપુર સુધી નિયમિત રૂપે અપડાઉન કરનાર તમામ લોકો માટે આશીર્વાદરૂપ બનશે. જોકે સાબરકાંઠા જિલ્લા સાંસદ સહિત રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા અમદાવાદ તરફ જતી ટ્રેનને લીલી ઝંડી આપી વિવિધ રૂપ શરૂઆત કરાઈ છે. ત્યારે આગામી સમયમાં સાબરવાસી જિલ્લાઓ માટે મુંબઈ કનેક્ટિવિટી માટે પ્રયાસ શરૂ કરવાનું જણાવ્યું હતું. સાથોસાથ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં બાકી રહેલી ખેડબ્રહ્માની હડા સુધીની કનેક્ટિવિટી માટે પણ સંપૂર્ણ પ્રયાસ કરવાની જણાવ્યું હતું. હાલ 3 ને 2 પોસ્ટ શરૂ થઈ ગઈ છે. આવતા દિવસોમાં બીજી 4 શરૂ થવાની તૈયારી પર છે અને બોમ્બેની જે શરૂ થઈ લગભગ 3 એટલે લગભગ આપણે 12-13 ટ્રેનો શરૂ કરી શકવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. એ તો હવે કોન્ટ્રાક્ટર ઉપર આધાર છે, આપણો વિષય ઓછો છે. એ તો ચાલુ જ છે, પણ ડુંગરપુર સુધી આવી ગઈ છે, પણ એ જે કામ કેટલું ઝડપી કરે એના પર આધાર. ટેન્ડર અપાઈ ગયેલું છે, એ જેટલું ઝડપી પૂરું થાય એ પણ આપણા અથાગ પ્રયત્નો છે, સરકારના પણ અથાગ પ્રયત્નો છે કે ઝડપી શરૂ થઈ અને આપણે એમાંથી મુક્ત મળી વધારે સેવા સારી કરી શકીએ. જોકે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફ સાબરકાંઠા જિલ્લાને વર્ષોથી રેલવેની સુવિધાથી વંચિત રહેવાનો વારો આવે છે, ત્યારે હવે આગામી સમયમાં મુંબઈ તેમજ દિલ્હી સુધીની કનેક્ટિવિટી મળે તો સાબરકાંઠા જિલ્લાના વિકાસ માટે આજથી શરૂ થયેલી ટ્રેન વિકાસની ટ્રેન સાબિત થશે તે નક્કી છે. રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા.